નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રહ્માંડના બ્લેક હોલના રહસ્યો જાણવા એક્સપો સેટેલાઇટ લોન્ચ કરતા ભારતના વૈજ્ઞાનિકો। દેશમાં કોરોના કેસમાં નોંધાતો 22% વધારો, એક સપ્તાહમાં 29 લોકોના મોતથી અરેરાટી। દેશમાં આઈસીયુની અછત વચ્ચે દર્દીઓને આઈસીયુમાં રાખવા અંગે જાહેર થતી ગાઈડલાઈન। અંગ્રેજી નવા વર્ષ 2024ને વેલકમ કરવા માટે જામનગરના યુવાધનમાં 31st નાઇટની ધમાકેદાર ઉજવણી। રોજની 1 લાખ સિમેન્ટની બેગનું વેચાણ કરતી ખ્યાતિ પ્રાપ્ત કમળ સિમેન્ટના સૌરાષ્ટ્ર કચ્છના માર્કેટિંગ વડા પરાગ માથુરની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇસરોએ નવા વર્ષના શુભારંભે જ ઇતિહાસ રચીને ભેટ આપી છે। ઇસરોએ 2024ની ધમાકેદાર શરૂઆત કરીને વધુ એક ઇતિહાસ સર્જ્યો છે। ઐતિહાસિક ચંદ્રયાન 3 બાદ ઇસરોએ એક્સ-રે પોલિરીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરીને અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે। બ્લેક હોલના રહસ્યો જાણવા મિશન શરૂ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો। આ મિશનનો જીવનકાળ 5 વર્ષનો હશે। ઇસરોએ 2023માં ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ બાદ 2024ની શરૂઆત મહાબલી ગર્જના કરીને અંતરિક્ષમાં વધુ એક સિદ્ધિ મેળવી છે। ચેન્નઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી નવા વર્ષના પહેલા દિવસે આજે સોમવારે સવારે 9:10 એક્સપોઝેટ લોન્ચ કરવામાં આવ્યું હતું। ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટ તેના 60મા મિશન પર મુખ્ય પેલોડ એક્સપોસેટ સાથે અને અન્ય 10 ઉપગ્રહો વહન કરે છે, જેને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે। દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। સ્થિતિ એ છે કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં અગાઉના સપ્તાહની સરખામણીએ 22%નો વધારો નોંધાયો હતો। છેલ્લા 24 કલાકમાં 7 મહિનામાં પ્રથમ વખત કેસની સંખ્યા 800ના આંકને વટાવી ગઈ છે। મળતી માહિતી મુજબ JN1ના કારણે આવેલો ઉછાળો દેશભરમાં ફેલાઈ રહ્યો છે। JN1 વેરિયન્ટ ચેપ પહેલેથી જ તેની ટોચ પર પહોંચી ગયો છે। વર્તમાન તબક્કામાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે। શનિવારના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન ભારતમાં 4652 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 7 દિવસમાં આ સંખ્યા 3818 હતી। અઠવાડિયામાં વાયરસથી મૃત્યુઆંક 17થી વધીને 29 થયો છે। શનિવારે 3 મૃત્યુ સાથે દૈનિક કેસની સંખ્યા વધીને 841 થઈ ગઈ, જે આ વર્ષે 18 મે પછી સૌથી વધુ છે। નોંધનીય છે કે કેરળમાં અઠવાડિયા દરમિયાન 2282 નવા કેસ નોંધાયા છે। આ ગયા સપ્તાહ કરતાં 24% ઓછું છે। ગયા અઠવાડિયે આ સંખ્યા 3018 હતી। આ દર્શાવે છે કે રાજ્યોમાં કેસ પહેલેથી જ ટોચ પર પહોંચી ગયા છે। દેશમાં નોંધાયેલા તમામ કેસોમાં રાજ્યનો હિસ્સો 50% કરતાં ઓછો છે, જ્યારે ગયા અઠવાડિયે રાજ્યનો હિસ્સો લગભગ 80% હતો। દેશમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે હોસ્પિટલોને ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ હેઠળ દર્દીઓને અપાતી સારવાર માટે દર્દીની જરૂરિયાતને આધારે નિર્ણયો લેવા માર્ગદર્શિકા બહાર પાડી છે। ક્રિટિકલ કેર મેડિસિનમાં વિશેષતા ધરાવતા ટોચના 24 ડોક્ટરોની પેનલ દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે। પેનલે અમુક તબીબી પરિસ્થિતિઓની સૂચિ બનાવી છે, જેના અંતર્ગત દર્દીને આઈસીયુમાં રાખવાની જરૂર છે। દર્દીને શ્વાસ લેવામાં મદદની જરૂર હોય તો તેવી બાબતોનો પણ તેમાં સમાવેશ થાય છે। સઘન દેખરેખની જરૂર હોય તેવા કોઈ પણ દર્દી માટે ગંભીર બીમારીના કિસ્સામાં પણ આઈસીયુ કેરની ભલામણ કરવામાં આવી છે। એક મીડિયા અહેવાલ અનુસાર સર્જરી પછી જો દર્દીની સ્થિતિ વધુ બગડી રહી હોય અને મોટી સર્જરીની તકલીફ હોય તેવા લોકોને આઈસીયુમાં દાખલ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે। એ પ્રકારના દર્દીઓ કે જેમને તેની કોઈ ખાસ જરૂરિયાત નથી અથવા તેમની સ્થિતિ
કામગીરીમાં સુધારણા માટે કોઈ નોંધપાત્ર અવકાશ નથી તે દર્દીઓને આ સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં 31મી ઉજવણી, કમળ સિમેન્ટનો વિશેષ રિપોર્ટ અને કૃષ્ણમણીજી મહારાજનો જન્મદિન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્કાર એવરીવન, આ બધાની સાથે એક જબરદસ્ત વાત આજે શેર કરવી છે. જામનગર શહેરમાં 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજ્યકક્ષાનો ખૂબ મોટો પ્રોપર્ટી એક્સપો અને હોમ ડેકોર 2K23 યોજાવા જઈ રહ્યું છે. જ્યાં 30,000 કરતાં પણ વધારે સ્ક્વેર ફીટની આ જગ્યામાં 7 કરતાં પણ વધારે ડોમમાં 100 કરતાં પણ વધારે અલગ અલગ એક્ઝિબિટર્સ પાર્ટ લેવાના છે. મિત્રો, ઘર લેવાથી માંડીને ઘર સજાવવા સુધીનું બધું જ વન સ્ટોપ સોલ્યુશન આપણને અહીંયા મળવા જઈ રહ્યું છે. આ બધાને વિનંતી છે કે નીચે જે અમે લાઈન આપેલી છે ત્યાં હાઈ મોકલો અને આપનું ફ્રી ઇન્વિટેશન ડાઉનલોડ કરો. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપણે બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી.
પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 9450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 31 ડિસેમ્બરની રાત્રે વીતી રહેલા વર્ષને બાય બાય કરવા તેમજ નવા અંગ્રેજી વર્ષને વેલકમ કરવા માટે હાઈવે પરની જુદી જુદી હોટેલો અને રિસોર્ટ વગેરે સ્થળોએ 31st નાઇટની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમોમાં આધુનિક સંગીતના સથવારે અને હજારો જામનગરી યુવાઓના સંગાથે યોજાયા હતા. ખાસ કરીને જામનગર ખંભાળિયા હાઈવે તથા બાયપાસ વિસ્તારમાં આવેલા વિવિધ રિસોર્ટ, હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટ વગેરે સ્થળોએ આ તમામ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોને માણવા માટે વ્યક્તિ દીઠ 700 થી 1000ના પાસ લોકોએ લીધા હતા. પરંતુ આ વર્ષે આ બાબતમાં ઘણા લોકોએ ઘર બેઠા ટીવી જોઈ 31st નાઇટની ઉજવણી કરી હતી. બરાબર રાત્રિના 12:01 મિનિટે લાગતા વળગતાઓને હેપી ન્યૂ યર કહી શુભેચ્છાની આપલે કરી હતી. 31st નાઇટની ઉજવણી ઇંગ્લિશ વર્ષનું કેલેન્ડર બદલે છે એટલે કરવામાં આવે છે. આમ જોઈએ તો આ ઉજવણી પશ્ચિમ સંસ્કૃતિની છે, છતાં આજની નવી પેઢી ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમ સંસ્કૃતિની ઉજવણી કરતા થયા છે, જે ભારતીય સંસ્કૃતિ માટે લાલબત્તી સમાન છે. ગઈકાલે આ બધા કાર્યક્રમોનું રિપોર્ટિંગ કરવા માટે જીડીપીએલ જામનગર ન્યૂઝની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. દુઃખની વાત એ હતી કે અમુક દીકરીઓએ જે વસ્ત્રો ધારણ કર્યા હતા તે ભારતીય સંસ્કૃતિને શોભે તેવા ન હતા. આ બાબતે પરિવારના વાલીઓએ પણ ચિંતા કરી આ રીતના વસ્ત્રો ધારણ કરતી દીકરીઓને મીઠો ઠપકો આપી બ્રેક મારવી જોઈએ. દરેક પ્રસંગની ઉજવણી કરવી તે પણ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી. પરિવારના વાલીઓ આજે નહીં જાગે તો આવતા દિવસોમાં પશ્ચિમી સંસ્કૃતિના આપણે સૌ ગુલામ બની જશું, જેનું આપણે સૌએ સહન પણ કરવું પડશે અને ન જોવાની ચીજો જોઈને આપણે દુઃખી થઈ જશું, જેનું કારણ પણ આપણે સૌ વડીલો જ હશું. તે ભૂલવું ન જોઈએ. દેખાદેખીમાં કોઈ પ્રસંગો ઉજવવા ન જોઈએ. ગઈકાલે રાત્રે 31st નાઇટની ઉજવણી માટે જામનગરની ખ્યાતનામ 7 સીઝન રિસોર્ટ તેમજ કેસવારસ હોટેલ ખાતે રોયલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને જગ્યાએ યુવક યુવતીઓ તથા સેંકડો પરિવારોએ મન ભરીને 2024ના વર્ષને આવકાર્યું હતું. આ કાર્યક્રમ અંગે રોયલ ગ્રુપના રવિ જેઠવા તથા આ કાર્યક્રમમાં પ્રેક્ષક તરીકે હાજર રહેલા રિદ્ધિ ગઢવીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આ ઉજવણી અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરમાં રોયલ ગ્રુપે એક રોયલ નાઇટનું આયોજન કરેલું હતું, જેમાં અમે રોયલ ફેમિલી અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીનું આયોજન હતું. અને અમે અહીંયા બહુ જ કાળજી રાખી છે એવી કે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરીને ના આવે. અને અમે જ્યારે એન્ટ્રી આપી હતી ત્યારે પણ અમે બધું ચેક કરીને વ્યવસ્થિત એને લાગે તો જ અમે એન્ટ્રી આપી હતી. સિંગલ એન્ટ્રી એ હતી અમારે અને કપલ એન્ટ્રી એ હતી, ફેમિલી એન્ટ્રી પણ રાખેલી હતી, પણ અમે પૂરેપૂરી કાળજી લઈને જ અંદર એન્ટ્રી આપી હતી કે કોઈ પણ કેફી પદાર્થનું સેવન ના કરે. અને અમારી સિક્યોરિટી પણ બહુ સ્ટ્રિક્ટ છે. અહીંયા 18 થી 20 ગનમેન છે, પ્લસમાં 10 થી 15 મહિલા સિક્યોરિટી છે, જેનું આયોજન અમે કરેલું હતું રોયલ ગ્રુપે. અમે અલગ અલગ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 4 સ્ટેટમાંથી અલગ અલગ ડીજેને નિમંત્રિત કર્યા હતા, જેમાં એક મુંબઈ, એક બેંગ્લોર, એક અમદાવાદ અને એક આપણા જામનગરના જ હતા. બધા નામી ડીજે કલાકારો હતા. બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે જામનગરની જનતાનો અને બહુ રિસ્પોન્સ એવો સારો મળ્યો છે. આ અમારી પહેલી ઇવેન્ટ હતી જામનગરમાં, જે અમને બહુ મોટિવેટ કર્યું છે અને હવે દર વર્ષે અમે આનું આયોજન કરશું. અમે લોકો રોયલ ગ્રુપ પ્રેઝન્સ રોયલ 9 2023માં આવ્યા છીએ. અમને લોકોને અહીંયાનું લાઇટિંગથી લઈને અહીંયાના ડીજેસથી લઈને બધી વસ્તુ એટલી જબરદસ્ત છે. એટલું જ નહીં, સ્પેશિયલી ગર્લ્સ માટે હું પોતે પર્સનલી એટલું સેફ ફીલ કરું છું. ગર્લ્સની સેફટી માટે એટલું એ લોકોનું ધ્યાન છે. પ્લસ અહીંયાનું જે ફેમિલી એમ્બિશન છે, જે બધી ફેમિલી માટે બહુ જ કમ્ફર્ટ ઝોન છે, એ પણ અમને લોકોને બહુ જ ગમ્યું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં છેલ્લા 5 દિવસથી પ્રોપર્ટી શો ચાલી રહ્યો છે. આજે સોમવારે પ્રોપર્ટી શોના એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે.
આ પ્રોપર્ટી શો એક્ઝિબિશનમાં ચાલી રહેલ કમળ બ્રાન્ડ સિમેન્ટના સ્ટોલની મુલાકાત ગઈકાલે રવિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લીધી હતી. મુલાકાત દરમિયાન કમળ સિમેન્ટના સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ હેડ પરાગ માથુર, કન્સલ્ટન્ટ સુશીલ પાંડે, માર્કેટિંગ મેનેજર શૈલેષ ધોકાઈ, માર્કેટિંગ ઓફિસર અનિલ ગણાત્રા અને ટેકનિકલ ઓફિસર શ્યામલ વિઠલાણી સહિતનો સ્ટાફગણ મળ્યો હતો. રિજિયોનલ હેડ પરાગ માથુરે જણાવ્યું હતું કે કમળ બ્રાન્ડ સિમેન્ટની સિક્કા ખાતેની ફેક્ટરીનું ઉદ્ઘાટન 1944માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળો રાજાશાહી હતો. જે તે સમયે રાજા દિગ્વિજયસિંહે આ સિક્કા ખાતેની જમીન કમળ સિમેન્ટના મેનેજમેન્ટને ફાળવી હતી, જેને કારણે આ સિમેન્ટ કંપનીનું નામ પણ શ્રી દિગ્વિજયસિંહ સિમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ રાખવામાં આવ્યું છે. આજે આ કંપનીને 79 વર્ષ એટલે કે 8 દાયકા જેવો સમય થઈ ગયો છે. આ કમળ સિમેન્ટે દિવસે ને દિવસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સિમેન્ટની દુનિયામાં સૌથી ઊંચું સ્થાન મેળવ્યું છે. આ સિમેન્ટ ફેક્ટરી સતત 24 કલાક સિમેન્ટનું ઉત્પાદન કરે છે, જેમાં રોજ 1 લાખથી વધુ કમળ સિમેન્ટ થેલીઓનું ઉત્પાદન થાય છે. આ સિમેન્ટ ફેક્ટરીમાં 450થી વધુ કારીગરો કામ કરે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 250થી વધુ કંપનીના ડીલરોના માધ્યમથી કમળ સિમેન્ટનું વેચાણ કરવામાં આવે છે. સ્પેશિયલ પર્પઝ માટે અમેરિકન સ્ટાન્ડર્ડથી પણ સિમેન્ટ તૈયાર થાય છે. ઓપીસી અને પીપીસી સહિત અલગ અલગ લગભગ 6 પ્રકારની સિમેન્ટનું ઉત્પાદન કમળ સિમેન્ટ બ્રાન્ડથી કરવામાં આવે છે. અમારી સિમેન્ટની માંગ દિવસે ને દિવસે વધી રહી છે, એટલે આવતા દિવસોમાં ડબલ પ્રોડક્શન માટેની તૈયારી પણ ચાલી રહી છે. મજબૂત બાંધકામ માટે કમળ બ્રાન્ડ સિમેન્ટનો ઉપયોગ લગભગ બિલ્ડરો કરી રહ્યા છે. તેમજ વધુ મજબૂતીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં બનતા મોટા ફ્લાયઓવરમાં પણ કમળ બ્રાન્ડ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં પરાગ માથુરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં સિમેન્ટની વેચાણની દુનિયામાં 70% માર્કેટ માત્ર ને માત્ર કમળ સિમેન્ટે કવર કર્યું છે. એટલે સમજી શકાય કે 10માંથી 7 સિમેન્ટની થેલીઓ કમળ બ્રાન્ડની વપરાય છે. આ ઉપરાંત કોર્પોરેટ લેવલની કંપનીઓ રિલાયન્સ અને એસઆર પણ પોતાના બાંધકામ માટે કમળ સિમેન્ટ વાપરવાનો આગ્રહ રાખે છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ સ્ટોલમાં લોકોની સિમેન્ટ પ્રત્યે જાગૃતતા વધે તે માટે અમારા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેને કારણે જામનગરના સેંકડો લોકોએ અમારા સ્ટોલની મુલાકાત લઈ કમળ સિમેન્ટની માહિતી મેળવી છે. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ રિજિયોનલ હેડ પરાગ માથુરની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશોત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી પ્રોપર્ટી શો ખાતે આવ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર. આજે ચોથો દિવસ છે, પણ આજે દિવસે દિવસે અહીંયા જે પ્રમાણે ક્રેઝ વધ્યો છે, લોકોની એક મુલાકાતી પણ વધી છે. જે લોકો મકાન લેવા માગે છે, ફ્લેટ લેવા માગે છે અને ખાસ કરીને ઘર સુશોભન કરવા માગે છે, એવા લોકો ખાસ મુલાકાત લે છે. અને ખાસ કરીને આજે પ્રોપર્ટી શોની અંદર છે બિલ્ડિંગ મટીરિયલની વાત આવે તો એમાં પહેલી વાત કરીએ તો સિમેન્ટની પહેલી પ્રોડક્ટ હોય છે અને સિમેન્ટ દ્વારા જ આખું મકાન ઊભું રહેતું હોય છે. અને એની અંદર જો આપણે નંબર 1 સિમેન્ટ વાપરીએ તો જ આપણે એમાં સફળ થાય, નકર ભવિષ્યમાં એ જર્જરિત થવાના પણ ચાન્સ વધે છે. અને ખાસ કરીને આપણે જામનગર માટે ગૌરવની વાત એ છે કે કમળ સિમેન્ટ જે છે એ જામનગર જિલ્લાની પ્રોડક્ટ છે અને સમગ્ર દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અને ખાસ કરીને જે તે સમયે સિક્કા ખાતે એટલે જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ કે જે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે, એમણે એક કમળ સિમેન્ટનું એનું ઉદ્ઘાટન એમણે કર્યું હતું. એમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને જામ સાહેબની વાત કરીએ, ખાસ કરીને જે તે સમયે તો રાજવી પરિવાર હતો અને રાજવી પરિવારે કમળ સિમેન્ટના જે ઓનર આવ્યા હતા જે તે સમયે એની મુલાકાત લેવા માટે, તો એમણે જમીન પણ ફાળવી હતી. એટલા માટે થઈ ને આપણે લોકો જ્યારે વાત બને ત્યારે દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ નામ સાંભળીએ છીએ. અને ખાસ કરીને અને એમાંય પછી દિવસે દિવસે ટેકનોલોજીની પણ એ લોકોએ સર કર્યું છે. અમેરિકન સ્ટાઇલથી સિમેન્ટ બનાવે છે અને જે કરવું પડે એ કરવાની તૈયારી હોય છે. અને આ જ રીતે આપણી સાથે જે મોટું એ લોકોની પર ડે વાત કરીએ તો 1 લાખ બોરી એટલે કે 1 લાખ સિમેન્ટની બેગ જે એ લોકો સપ્લાય કરે છે. અને લગભગ સૌરાષ્ટ્રની અંદર 200-250થી વધારે ડીલરો ધરાવે છે. અને આ બાબતના જે માર્કેટિંગ હેડ છે એટલે રિજનલ હેડ છે એવા પરાગ માથુર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ ये कमल सीमेंट जो है वो कमल सीमेंट में क्या ऐसी खूबी है कि ये लगातार 79 ईयर से इसकी में मांग रही है? सबसे बड़ी चीज़ मैं आप सभी का स्वागत करता हूँ. और कमल सीमेंट परिवार एक ऐसा कहते हैं ना, जामनगर का गौरव नहीं, अपने गुजरात का गौरव कह सकते हैं कमल सीमेंट को. पूरा सौराष्ट्र आज 79 ईयर्स से कमल सीमेंट है. और कमल सीमेंट की खूबी है कि जितना ये पुराना है, ओल्ड इज़ गोल्ड. कमल सीमेंट को आप ओल्ड इज़ गोल्ड कह सकते हैं. जितना पुराना है उतना ही अल्ट्रा मॉडर्न प्लांट है इसका. अगर आप कभी भी कोई उसको देखना चाहे तो, क्योंकि टेक्नोलॉजी के हिसाब से आज बेस्ट ऑफ द इंडस्ट्रीज़ है. और उसके अंदर अमेरिकन स्टैंडर्ड की हम सिर्फ इंडिया के अंदर 2 ही कंपनियां बनाती हैं जिसमें अमेरिकन पेट्रोलियम इंस्टीट्यूट का सर्टिफिकेशन होता है, जो सिर्फ कमल सीमेंट ही होता है, जिससे क्वालिटी का आपको मालूम पड़ेगा कि क्वालिटी कितनी बेहतर क्वालिटी है. और आज हम जामनगर के अंदर कम से कम 40% मार्केट शेयर पे हैं, जो कि बहुत ही
बहुत होता है और मैक्सिमम सीमेंट हमारा गुजरात के अंदर ही निकल जाता है। पर हमारी कैपेसिटी अभी कंपनी को कैपेसिटी डबल करने की चल रही है, जो कि काम चालू हो गया है और नेक्स्ट अक्टूबर के अंदर मतलब अक्टूबर 2024 से आपको उसका रिजल्ट लाना मिल जाएगा और प्रोडक्शन चालू हो जाएगा। तो ये कंपनी के लिए बहुत बड़ी चीज़ है कि कंपनी का प्रोडक्शन डबल हो जाएगा इन आने वाले साल के अंदर, क्योंकि लोगों का विश्वास और गुजरात का गौरव बना रहे, इसलिए आज 79 ईयर्स हो गए हैं इस कंपनी को। इसमें कितने लोग काम करते हैं और कितनी प्रोडक्ट बनती है? इसमें अभी फ़िलहाल 6 प्रोडक्ट हैं जो जनरल, तीन प्रोडक्ट जनरल हैं और 3 प्रोडक्ट स्पेशल सीमेंट होते हैं, जो कि रिक्वायरमेंट होता है, जिसमें ऑयल वेल है, SRPC है। ये स्पेशल जो दरिया कांटे के लिए SRPC बहुत से एप्लीकेशंस के लिए होते हैं और ऑयल वेल कुएं जो बनते हैं पूरे थ्रू आउट, इसमें हम एक्सपोर्ट भी करते हैं, इंडिया से बाहर भी बहुत सी जगह एक्सपोर्ट करते हैं। तो ये इस क्वालिटी के हिसाब से हम जो बहुत कम कंपनियों में ही ये सुविधा उपलब्ध है। ये सर जो आपकी जो फैक्ट्री है वो कितने समय काम करती है? ये 24 आवर्स कंपनी में काम रहता है और करीब 450 से 500 एम्प्लॉयज़ कंपनी के हैं रोल पे और ऑन रोल पे। तो कंपनी पूरा सतत 24 घंटे चलती रहती है और पर डे का प्रोडक्शन 5000 टन का है करीब। सर ये जो मार्केट में सीमेंट की प्रोडक्ट बहुत है, ब्रांडिंग बहुत है, तो आपके सीमेंट में लोगों क्यों बार बार मांग रहे हैं और क्या विशेषता है आपके सीमेंट में? सबसे पहले जो सीमेंट का देखेंगे, एक तो लोगों को विश्वास कि इतना पुराना विश्वास है कि आज 78 ईयर्स हो गए हैं, उसके बाद भी आज अगर सौराष्ट्र और कच्छ की बात करें तो करीब 80 से 90% जो कंस्ट्रक्शन है वो कमल सीमेंट से हुआ है आज से 15 साल पहले। उससे पहले 85 से पहले 1-2 ब्रांड ही थे, उसमें कमल सीमेंट बहुत ही एग्रेसिव रहा। आज उसका एक उदाहरण बताता हूँ मैं, जो भूकंप के बाद भी बहुत से एरिया जो था वो उसमें कहीं पे भी नहीं आया था। तो कमल सीमेंट का एक उदाहरण है वो कि ये इतनी अच्छी क्वालिटी बनाती है और उसके साथ समय के साथ बदलाव होता रहा इस कंपनी के अंदर, नए नए बाहर की टेक्नोलॉजी लाते रहे। तो आज अगर सीमेंट इंडस्ट्री के प्लांटों में देखेंगे तो सबसे बढ़िया प्लांट है ये। अगर जैसे कंक्रीट लैब है, किसी भी कंपनी के बहुत कम कंपनियों में कंक्रीट लैब होती है, जो मतलब आपका उसी समय कंक्रीट चेक हो जाता है। ऑटो स्कैनर है, मतलब जो इसका आपका मटेरियल एक्सरे है। तो बहुत सी टेक्नोलॉजी इसमें, जो क्लोज सर्किट है, ये बहुत सी टेक्नोलॉजी है जो बड़ी कंपनियों में भी नहीं होती, अच्छी कंपनियों में। तो ये इसका कारण ये है कि हमारी क्वालिटी बेस्ट है अभी आज के। सर इतनी आप बोल रहे हैं कि 5000 टन आप रोज बनाते हैं सीमेंट, तो इसका रॉ मटेरियल कहाँ से आता है? रॉ मटेरियल हमारा करीब 80 से 90% रॉ मटेरियल जो मेन इसमें चूने का पत्थर जिसको बोलते हैं लाइमस्टोन, चूने का पत्थर, वो हमारी खुद की माइंस हैं, गोप में है, चेराखाड़ी में है। तो और हमारे करीब आसपास ही हैं 100-150 किलोमीटर के अंदर। तो उसी से हमारा खुद का माइंस है सब जगह। सर लोगों को ऐसा लगता है कि कमल ब्रांड का नाम बड़ा है तो इसका रेट भी ज़्यादा होगा, तो रेट के हिसाब से कहाँ से शुरू होता है, कहाँ एंड आता है? रेट का ऐसा रहता है कि रेट तो अच्छी क्वालिटी का रेट ज़्यादा होता है, ये एक मार्केट में रहना भी चाहिए, क्योंकि और हम बहुत रीज़नेबल प्राइसिंग पे चलते हैं। तो उसके मार्केट के हिसाब से रेट चलता है, ऐसा ज़्यादा तो नहीं कह सकता, पर मार्केट के हिसाब से रेट रहता है और क्वालिटी है इसलिए प्रोडक्ट का रेट तो मिलेगा। सर मजबूताई की जहाँ तक बात है, तो जब समझो यहाँ जामनगर और जगह पे ओवरफ्लाई बन रहा है, क्योंकि ये आपकी ये समझो बड़ी मजबूताई का निशानी है, तो आपकी ये ओवरफ्लाई में आपका सीमेंट का यूज़ होता है? हमारे अभी जामनगर या सौराष्ट्र के अंदर कम से कम 4 से 5 फ्लाईओवर बन रहे हैं, उसके अंदर 3 फ्लाईओवर में हमारा ही यूज़ हो रहा है और सभी में। और नेशनल हाईवे के प्रोजेक्ट जो खंबालिया से द्वारका से पोरबंदर जितने बने, उसमें 100% हमारा ही मटेरियल लगा था। अभी कच्छ के अंदर नेशनल हाईवे बन रहा है, उसमें भी सीमेंटेड जितने भी हाईवे बन रहे हैं उसमें हमारा ही सीमेंट है मैक्सिमम। आपका दिलीप बिल्डकॉन का ये आपके धोल से बन रहा है, उसमें भी हमारा ही लग रहा है सीमेंट। तो ये एक चॉइस कह सकते हैं ना कि बिल्डर्स की भी चॉइस है, कॉन्ट्रैक्टर्स की चॉइस, अभी हर वर्ग में चॉइस है। आइस ने जो अपना खुद के मकान बनाते हैं उनकी चॉइस तो है ही है। बाकी बड़े जो कंपनियां बहुत टेस्ट के साथ और उसके साथ ये यूज़ करती हैं, वो कंपनियां भी अभी हमारा सिर्फ कमल सीमेंट ही यूज़ कर रही हैं। सर ये जो समझो बिल्डर लोग हैं, प्रोफेशनल लोग रहते हैं, तो इसको थोड़ा ज़्यादा पैसा नहीं लगता आपका रेट कमल ब्रांड क्यों यूज़ करें? उसके अंदर सब उनको बताना पड़ता है, कस्टमर भी वो सीमेंट मांगता है कि अच्छी क्वालिटी का कौन सा सीमेंट है, तो उसको वो कुछ भी मानो, बिल्डर भी सपोर्ट करते हैं, वो समझदार होते हैं। आजकल बिल्डर इंजीनियर साहब एजुकेटेड करते भी हैं और समझदार भी हैं कि अच्छा मटेरियल यूज़ करना चाहिए, इसलिए अच्छा रहता है उनके लिए। और सर समझो मैंने ऐसा भी सुना है कि समझो रिलायंस हो, SR हो, ये सब लोगों ने ये जो बांधकाम करते हैं तो कंस्ट्रक्शन करते हैं, तो इसमें आपका सीमेंट का यूज़ करते हैं, ये सही बात है?
हाँ, हमारा रिलायंस में भी जाता है, एसआर में भी जाता है, और एल का भी जैसे लालपुर में काम चल रहा है। बहुत से बड़े बड़े प्रोजेक्ट्स हैं, बहुत सी बड़ी बड़ी कंपनियां हैं जो प्योरली बाहर की भी, ऐसा नहीं यहाँ गुजरात की भी, बाहर से भी हमें फ़ोन आते हैं। जैसे बाहर के जितने भी कॉन्ट्रैक्टर्स हैं, गिरदारीलाल एंड कॉन्ट्रैक्टर्स हैं जिन्होंने एक्सक्लूसिवली कमल यूज़ करते हैं, और चंडीगढ़ की पार्टियाँ हैं, बहुत से जो कॉन्ट्रैक्टर्स बाहर से भी आते हैं वो भी कमल के लिए ही प्रेफरेंस करते हैं। कमल सीमेंट का ये रहता है। सर, पब्लिक को मालूम नहीं रहता है क्योंकि वो आर्किटेक्ट इंजीनियर जो बोलता है वही सीमेंट का ही ऑर्डर देते हैं, तो आम पब्लिक को आप क्या मैसेज देंगे कि भाई कैसे क्या सीमेंट का कैसे यूज़ करें? वो ठीक 100% सही है कि इंजीनियर्स और कॉन्ट्रैक्टर्स ज़्यादा इसमें इन्वॉल्व होते हैं, तो उनको क्वालिटी का मालूम होता है और वो सही गाइड भी करते हैं। हम उसके लिए उनको उनके शुक्रगुजार भी हैं। ये लोग समझ गया मैं, लेकिन समझो इसको कमल यूज़ करने का है, वो बोल रहा है दूसरी प्रोडक्ट ले लो, आपको क्या बोलेंगे? देखिए, कमल सीमेंट जितना विश्वास आज 70 अपन को ये ओल्ड इज गोल्ड वाली बात मैंने कही, वो इसलिए कि 78 ईयर्स का आपको विश्वास जो कमल सीमेंट का है कि आज इतने सालों से ये प्लांट चल रहा है और क्वालिटी वाइज सभी जगह यूज़ हो रहा है, तो एक विश्वास आप बनाए रखना गुजरात की जनता के लिए, क्योंकि ये गुजरात का गौरव है और आज पूरे गुजरात में, सौराष्ट्र में कमल का ही छाप है। आज जो आपने यहाँ स्टॉल किया है, तो इसमें कौन सी इंक्वायरी आपके पास आती है? समझो आपको यहाँ ब्रांडिंग करने के बैठे हैं, यहाँ सेल करने के नहीं बैठे, लेकिन क्या पब्लिक कोई आपके पास प्रश्न लेके आते हैं? बहुत से पब्लिक, जैसे हमने यहाँ ये दिख रहा होगा रॉ मटेरियल आपको लगा रखा है, क्योंकि हमने सिर्फ पब्लिक अवेयरनेस के लिए ही रखा है कि उसको पब्लिक को क्वालिटी के बारे में, ये 6 के 6 प्रोडक्ट यहाँ पे हैं, उसके रॉ मटेरियल यहाँ पे हैं, तो उनकी क्वालिटी हम कैसा क्वालिटी यूज़ करके आपके लिए जो यहाँ पे हमारा पूरा प्रोडक्शन का स्क्रीन भी लगा हुआ है, जो कैसे कंपनी में प्रोडक्शन होता है, कैसे आपके पास पहुँचता है, तो उस क्वालिटी को बिल्कुल ट्रांसपेरेंट, हमारा कंपनी का काम भी बहुत ट्रांसपेरेंट है, तो उस हिसाब से हमने यहाँ पर यही दिखाने की कोशिश की कि हम ट्रांसपेरेंट है। आपको जो अंदर जिज्ञासा पर्सन हो वो हमारे ऑफिसर्स भी यहाँ देते हैं, हमारे लिफलेट्स में भी है, हमारे उसमें जो हमारी स्क्रीन पे चल रहा है वो बिल्कुल प्योरली कंपनी से ही लिया हुआ वो है। तो और कभी भी सभी का स्वागत है, अगर कोई किसी का कोई डाउट हो तो प्लांट पे आके वो उसको देख सकते हैं। प्लांट में इसको इंक्वायरी का जो संतोषकारक आंसर मिल जाता है? बिल्कुल प्लांट पे हमारे क्वालिटी कंट्रोल की टीम है, वो आपको, अगर आप पहले से थोड़ा सा डिसाइड करके आएंगे तो वो ले जाते हैं आपको और पूरा घुमा के आपको पूरा दिखाते हैं, उसकी पूरी जानकारी देते हैं, अवेयरनेस पूरा आपको अच्छा रिस्पॉन्स मिलेगा। हमारी पूरा क्वालिटी टीम पूरा आपके 100% आपके जवाबों का संतोषजनक जवाब देंगे और आपको पूरा एजुकेट करेंगे सीमेंट के बारे में। जामनगर में कोई आपकी ऑफिस है पब्लिक को मिलने के लिए? हमारा ऑफिस यहाँ બેડીબંદર રોડ પર है, 12 પટેલ કોલોની में। એટલે જોયું તમે કે આ પરાગભાઈ માથુર હતા અને એમનો બહોળો અનુભવ છે, કારણ કે આજે છેલ્લા 27 વર્ષથી લગાતાર સિમેન્ટની માર્કેટિંગ કરવામાં કે સિમેન્ટની પ્રોડક્ટ ઓળખવામાં, લોકોને ઓળખાવવામાં એ બધો એનો પ્રયત્ન હોય છે અને 23 વર્ષથી સતત એ આ કમલ બ્રાન્ડ સાથે જોડાયેલા છે અને એમનો મોટો સ્ટાફ છે। સૌરાષ્ટ્ર કચ્છનું જે માર્કેટિંગનો જે હેડ છે એ પણ પરાગ માથુર સાહેબ સંભાળે છે અને દિવસે ને દિવસે કમલ બ્રાન્ડની માંગ વધી છે, લોકોમાં પણ જાગૃતિ આવી છે, કારણ કે એક જાતની મજબૂતાઈની વાત કરીએ તો એની જે પહેલી નિશાની હોય છે ફ્લાયઓવર જે બને છે, જે ગવર્મેન્ટનો હોય છે, કારણ કે એ વર્ષો સુધી લગભગ 100 વર્ષ સુધી ફ્લાયઓવરને ટાર્ગેટ કરીને 100 વર્ષના ટાર્ગેટ કરીને એનું બાંધકામ કરવાનું હોય છે, એના માટે આરસીસી ભરવાનો હોય, સ્લેબ ભરવાનો હોય છે, એટલે લગભગ વાત કરીએ તો એની અંદર મેક્સિમમ જો કમલ બ્રાન્ડની સિમેન્ટ વપરાય છે। એટલે ખરેખર આપણા જેવા સામાન્ય લોકોએ જો સિમેન્ટનો યુઝ કરવો હોય તો ભલે થોડોક મોંઘો પડે પણ કમલ બ્રાન્ડનો સિમેન્ટનો યુઝ કરવો જોઈએ, કારણ કે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, ખાસ કરીને 80 વર્ષ થવા આવશે અને જે પ્રમાણે એ લોકો ટેકનોલોજીમાં આગળ વધ્યા છે એ ખરેખર આવતા દિવસોમાં વિકાસની વાત કરે, બાંધકામની વાત કરે, અભિનંદન પાત્ર છે। જામનગરમાં ખીજડા મંદિર ખાતે આજે 1 જાન્યુઆરી પ્રણામી સંપ્રદાયના મહંત આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મદિનની પરંપરાગત રીતે સત્સંગના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ તેઓનો 60મો જન્મદિવસ હોવાથી આ તકે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાવિકોએ 60 બોટલ રક્તનું દાન કર્યું હતું। જન્મદિવસના શુભેચ્છા સમર્પણના કાર્યક્રમમાં ભારતના વિવિધ વિભાગોમાંથી તથા વિદેશોમાંથી પણ કેટલાક સંતો અને ભાવિકો ઉમટી પડ્યા હતા। ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ચેરમેન નિલેશ કગથરા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે બીજેપી અગ્રણીઓએ મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજના દર્શન કરીને અને આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર ઉજવણી અંગે ખીજડા મંદિર સંપ્રદાયના શ્રી લક્ષ્મણદાસ મહારાજે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો પ્રમુખ સ્થાન શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર જામનગર ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન ધર્માચાર્ય, વર્તમાન સદગુરુ સ્વરૂપ પરમ પૂજ્ય પરમ વંદનીય જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ એમનો 60મો જન્મ ઉત્સવ નિમિત્તે અહીં વિશાળ કાર્યક્રમ
યોજાઈ રહ્યો છે, જેમાં દેશ વિદેશથી હજારો ભાવિક ભક્તજનો સુંદર સાથ અહીં પહોંચ્યા છે. તો અહીં દેશ વિદેશથી અનેક સંત મહાનુભાવ, સંત ગુરુજન પણ પહોંચ્યા છે. તો જગતગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં શુભેચ્છા સમર્પણ કરવા માટે અને અહીં વિભિન્ન આમંત્રિત મહેમાનો, અહીંના મેયરશ્રી, ધારાસભ્ય આદિ અનેક નામી અનામી મહાનુભાવ પણ પહોંચીને જગતગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં પોતાની શુભેચ્છા સમર્પણ કરીને હમણાં પ્રસ્થાન થયા છે. તો અહીં ખીજડા મંદિર ખાતે જે દિવ્ય આયોજન થઈ રહ્યું છે જગતગુરુ આચાર્ય મહારાજના પ્રાકટ્ય ઉત્સવ, એની ખૂબ ખૂબ બધાઈ, સૌ નગરજનોની ખૂબ ખૂબ બધાઈ. આપ પણ ચોક્કસ દર્શન કરવા માટે પધારશો. અને 60મા જન્મદિવસ નિમિત્તે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. તો 60 બોટલ બ્લડ એકત્રિત કરવાનો શુભ સંકલ્પ અહીં થઈ રહ્યો છે અને કાર્ય થઈ રહ્યું છે. અનેક મહાનુભાવો એમાં જોડાયા છે. હજી લાઈન છે એટલે 60 બોટલ આરામથી થશે એ અમને પૂર્ણ વિશ્વાસ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સૂર્ય નમસ્કારના કાર્યક્રમો અને કારમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે આજે નવા વર્ષના પ્રારંભે 1 જાન્યુઆરીએ જામનગર શહેરમાં સૂર્ય નમસ્કારના 3 કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ 3 કાર્યક્રમો મહિલા કોલેજ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને તળાવની પાળે યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારનો અન્ય એક કાર્યક્રમ મહિલા કોલેજમાં યોજવામાં આવ્યો હતો, જે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશીષ જોશી તથા કમિશનર DN મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક નગરજનોએ આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કાર રજૂ કર્યા હતા. કેબિનેટ મંત્રી તથા ધારાસભ્યએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સામૂહિક રીતે 108 જેટલી જગ્યાઓએ કરવામાં આવેલ. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મોઢેરા ખાતે સૂર્ય મંદિર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને હું પણ જામનગર ખાતે
આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસર પર ઉપસ્થિત રહ્યો છું. ખૂબ ઐતિહાસિક પ્રસંગ છે અને આ સૂર્ય નમસ્કારનો ગુજરાત રાજ્યમાં આજે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આજના સૂર્ય નમસ્કારનો ઐતિહાસિક દિવસ આજે સ્થાન પામ્યો છે. એનું આપણને બધાને ગૌરવ છે અને હું પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ અને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. સમગ્ર દેશમાં આજે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યા છે. તેમાં જામનગર મહાનગર ખાતે આજે 3 જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો છે. મહિલા કોલેજ ખાતે, ક્રિકેટ બંગલે અને તળાવની પારે. એમ જિલ્લાની અંદર પણ અલગ અલગ જગ્યાએ 15 થી 17 કાર્યક્રમો છે. એમ સમગ્ર ગુજરાતની અંદર આજે 108 કાર્યક્રમો છે અને આ કાર્યક્રમો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે માનનીય દેશના વડાપ્રધાન શ્રી 21 જૂન યોગા દિવસ જે રીતે વિશ્વ આખાએ મનાવ્યો, વિશ્વ યોગા દિવસ તરીકે, એ રીતે સ્વાસ્થ્ય, શારીરિક શક્તિ સારી રીતે રહે તેના માટે યોગા સાથે સૂર્ય નમસ્કાર પણ એક યોગાનો ભાગ જ છે. એટલે આજે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે, સમગ્ર દેશની અંદર, અને દેશ છે તે વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. જામનગરમાં દિગ્જામ મિલ પાસે એસબી શર્મા સ્કૂલના ગ્રાઉન્ડમાં રવિવારના દિવસે એક કારમાં આગ લાગી હતી. હોન્ડા અમેઝ મોડેલ ધરાવતી આ કાર એસબી શર્મા સ્કૂલના પાર્કિંગમાં રાખવામાં આવી હતી. ત્યારે કોઈ કારણસર કારમાં આગ લાગી હોવાનું જાણમાં આવતા કોર્પોરેશનની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભડભડ સળગતી આ કારની આગને પાણીના મારા વડે બુઝાવી હતી. બાદમાં એવી જાણકારી મળી હતી કે એસબી શર્મા સ્કૂલના ટ્રસ્ટી ઇન્દુમતી શિવસાગર શર્માના નામે નોંધાયેલી આ કારમાં રવિવારે સાંજે આગ લાગી હતી. ગઈકાલે 31મી રાત્રે શહેરની વિવિધ હોટેલો અને રિસોર્ટ ખાતે એક તરફ પૂરા થઈ રહેલા વર્ષને બાય બાય કરવા તથા નવા વર્ષને વેલકમ કરવા સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા હતા. તે દરમિયાન બીજી તરફ શહેરના ટાઉન હોલ વિસ્તારમાં જ્યોત ટાવર ઇમારતમાં મોબાઈલ સહિતની દુકાનો ધરાવતા વેપારીઓએ રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો. બાલા હનુમાન મંદિરની રામધૂન મંડળીએ આ કાર્યક્રમમાં રામધૂન બોલાવી હતી અને રાત્રે મોડે સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. વેપારી એસોસિએશનના સ્થાનિક પ્રમુખ મયુર કટારિયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જ્યોત ટાવરના સંખ્યાબંધ વેપારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષ કટારિયા તથા કોર્પોરેશનના શાસક પક્ષના દંડક કેતન નાખવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે મયુર કટારિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. 31 નિમિત્તે આજ રોજ અમે શ્રી રામધૂનનું આયોજન કરેલ હતું. તેમાં અમારા તમામ એસોસિએશનના સભ્યોએ સાથ સહકાર આપેલો હતો. બહોળી સંખ્યામાં યુવાનો હતા અમારી સાથે, માતાઓ, બહેનો તથા સમાજના વડીલો તથા મહેમાન તરીકે પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા દંડક કેતનભાઈ નાખવા તથા 54 દિગ્વિજય પ્લોટ કચ્છી સિંધી સમાજ મોટા ટાકોની કમિટી આખી હાજર હતી. આશીર્વાદ રૂપે અમને સમય આપ્યો. અમારા આયોજનનું મુખ્ય ધ્યેય કે જે આજકાલ યુવાનો જે ડીજેના તાલે જે થનગનાટ પાર્ટીઓ યોજી રહ્યા છે તે લોકોને એક પ્રેરણાદાયક રામધૂન સ્વરૂપે અમે આમંત્રિત કર્યા હતા. બધાએ સાથ સહકાર આપ્યો ને અમારું આ આયોજન સફળ બન્યું હતું. શ્રી બાલા હનુમાન મંદિરના જે મંડળી છે રામધૂનની, તેણે વગર દક્ષિણાએ કે કોઈ પણ એક સ્વાર્થ વિના અમને રામનું રસપાન કરાવેલું હતું ને અમારું આયોજન સફળ બનાવવા માટે બધાએ જહેમત ઉઠાવી. આજે નવા વર્ષના વધામણા કર્યા હતા. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ગઈકાલે 31st નાઇટની સેંકડો લોકોએ ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે તથા ચેકિંગના ભાગરૂપે એસપી પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને પ્રોબેશન ડીવાયએસપી નૈના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનો, માલસામાન તથા નાગરિકોની ચેકિંગની કામગીરી ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને જામનગરની આસપાસથી પસાર થતા વિવિધ હાઈવે પરના ચેકપોસ્ટ સ્થળે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નશાની હાલતમાં રખડતા 21 શખ્સો તથા નશો કરીને વાહન ચલાવતા 6 શખ્સો પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતા.
આ ઉપરાંત 7 મહિલા બુટલેગર સહિત કુલ 13 શખ્સો દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પોલીસની આ ચેકિંગ કાર્યવાહીના રિપોર્ટિંગ માટે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને આ અંગે સિટી ડીવાયએસપી પાસેથી વિગતો મેળવી હતી. જામનગર શહેરમાં આજે 1 જાન્યુઆરી એક વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળે છે. આ વિડીયો હાપા રોડ વિસ્તારનો હોવાનું કહેવાય છે. ગઈકાલે રવિવારે 31 ડિસેમ્બરની રાત્રે કોઈ શખ્સ બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો હતો અને સૂતા બાઇક ચલાવી રહ્યો હતો. એ પ્રકારના દ્રશ્યો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. 31ની રાત્રે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગની ઘટનાઓ વચ્ચે આ પ્રકારની ઘટના કેવી રીતે બની તે મુદ્દે ઘણા લોકો અચરજ પણ અનુભવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4.5 વર્ષમાં ₹382 અબજની જીએસટી ચોરી થયાનો રિપોર્ટ છે. એક વર્ષમાં જગવિખ્યાત યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે કુલ 78.50 લાખ ભાવિકો આવ્યા હતા. જામનગરના 3 પીએસઆઈ પંડ્યા, ચાવડા તથા જાડેજા અને એક એએસઆઈને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું છે. જામનગરમાં રહેતા 40 વર્ષના ભરતભાઈ અરસીભાઈ છૈયા છેલ્લા 7 દિવસથી ગુમ છે. ધ્રોલના 53 વર્ષના સફાઈ કામદાર જયંતિભાઈ પ્રાગજીભાઈ કબીરા બેસુધ બની ગયા પછી તેઓનું મૃત્યુ થયું છે. જામનગરના કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરીથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષ કટારિયાની વરણી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર કોર્પોરેશનને ₹19.85 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે બિનવારસુ જાહેર થયેલા 434 વાહનોની હરાજી કરીને ₹30 લાખની આવક નોંધાવી છે. જામનગરમાં આગામી 25 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. 10 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ અરજી કરવાની રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગોમાં કામ કરતા કુલ 8 કર્મચારીઓની આંતરિક બદલીઓના હુકમ કર્યા છે. 93 વર્ષના ગંગા સ્વરૂપ શાંતાબેન મહેશકુમાર પ્રાણશંકર શુક્લ તે અમિતભાઈના માતાનું અવસાન થયું છે.
65 વર્ષના મુકેશભાઈ અનંતરાય ઠાકર તે નીતાબેનના પતિ તથા નિધિબેન અને મોનાબેનના પિતાનું અવસાન થયું છે. 74 વર્ષના હસમુખભાઈ મોરજીભાઈ વડગામમાં તે કલ્પેશભાઈ તથા કિરણભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બ્રહ્માંડના બ્લેક હોલના રહસ્યો જાણવા એક્સપો સેટેલાઇટ લોન્ચ કરતા ભારતના વૈજ્ઞાનિકો. દેશમાં કોરોના કેસમાં નોંધાતો 22% વધારો. એક સપ્તાહમાં 29 લોકોના મોતથી અરેરાટી. દેશમાં આઈસીયુની અછત વચ્ચે દર્દીઓને આઈસીયુમાં રાખવા અંગે જાહેર થતી ગાઈડલાઈન. અંગ્રેજી નવા વર્ષ 2024ને વેલકમ કરવા માટે જામનગરના યુવાધનમાં 31st નાઇટની ધમાકેદાર ઉજવણી. રોજની 1 લાખ સિમેન્ટની બેગનું વેચાણ કરતી ખ્યાતિ પ્રાપ્ત કમળ સિમેન્ટના સૌરાષ્ટ્ર કચ્છના માર્કેટિંગ વડા પરાગ માથુરની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.